આંકડિયાના અર્જુન ભગત હતા, યુવાન દીકરીના સગપણને જોવા માટે એમના સામે પક્ષેથી આવ્યા. તો વ્યવાય પક્ષેથી જે આવ્યા હતા, ભાવિ વ્યવાય થનારા, જમ્યા પછી બેઠા એટલે પછી એટલું કહ્યું કે દીકરી બધી રીતે ગુણ સંપન્ન, ખોરડું બહુ ખાનદાન છે, બધું સારું છે, પણ તમારી દીકરી એને સેજ જમણા ગાલમાં મસ છે. એટલે અર્જુન ભગત આંકડિયાના સત્સંગી ભગવાન સ્વામિનારાયણના પૂરા, એમણે કહ્યું તમારી વાત સાચી છે, મને ખબર નથી કે એને મસ જમણા ગાલમાં છે. ઓલા લોકો તો સત્સંગી નહોતા, એમણે કીધું હવે આવી શું કબાડી જેવી વાતો કરો છો, તમારી દીકરી 17-18 વર્ષની એના ગાલમાં જમણા ગાલમાં મસ હોય તમને ખબર ન હોય, તમે બધા જુઠ્ઠા છો. તો કે ભાઈ જુઠ્ઠું બોલતો હોવ ના, મેં મારી દીકરીનું મોં જો નિરખીને જોયું હોય તો મારું કલ્યાણ સ્વામિનારાયણ ન કરે. આ સત્સંગીઓ પાળતા ત્યારે એ સ્થિતિ આવતી, અને જો એ ન પાળે તો દશાભૂંડી થાય. એટલે બ્રહ્માજીએ આ આજ્ઞા લોપી, વચન લોપવું માટે બ્રહ્માજીનું પતન થયું અને ક્લેશ થયો, આબરૂ ગઈ. ત્રીજી વાત એટલે હવે પાછું ફરીથી કહું ને કે ભલે આપણે ગ્રહસ્થો તમે બધા હો, પણ ઘણી બધી મર્યાદાઓનું જતન શ્રીજી મહારાજને રાજી કરવા માટે પણ અવશ્યપણે પાળવું. આપણે કહેતા નથી કે વિકારો છે નથી, એની ચર્ચા નથી, પણ મર્યાદા અચૂક જોઈએ.